નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ધીમી ધારે વરસાદનું ફરી આગમન થયું છે અને વહેલી સવારથી જ વરસાદે હવે ધીમી ધારે જોવા મળી રહ્યો છે। અનેકો વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ધરતીપુત્ર માટે પણ સારા સમાચાર છે। પેટો વરસાદ છે તેના કારણે અને ઊભો વરસાદ છે તેના કારણે ધરતીપુત્રમાં પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। આ જ વરસાદની લોકો રાહ જોઈ રહ્યા હતા અને વરસાદ અત્યારે વરસી રહ્યો છે। વરસાદની અત્યારે સિઝન છે, વર્ષા ઋતુ ચાલી રહી છે અને ધીમી ધારે જે વરસાદ લોકો તેનો આનંદ પણ માણી રહ્યા છે। વાતાવરણમાં જે ઠંડક પસરી છે તેના કારણે પણ અત્યારે વહેલી સવારથી જ આવે જે લોકો જે નોકરી ધંધા પર જવા માટે તેમને વરસાદના કારણે પણ અગવડતા પડી રહી છે। અત્યારના જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાવપુરા ખાતેના છે અને રાવપુરા ખાતેના જે આ દ્રશ્યમાં તમને જોવા મળશે કે જે રોડ હવે સદંતર જે ભીનો થઈ ગયો છે। પાણી ભરાવાની સ્થિતિ અત્યારે ઊભી થઈ નથી કારણ કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની જે આગાહી છે તેના મુજબ આ વરસાદ વરસી રહ્યો છે। 31 ઓગસ્ટ સુધી જે આગાહી આપવામાં આવી છે કે જે મધ્ય ગુજરાતને ઠેર ઠેર વરસાદનું આગમન થશે અને તમે જોઈ શકશો જે લોકો છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે છે તે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે યુઝ કરી રહ્યા છે। તે ખૂબ સારી વાત કહેવાય કે વરસાદના એવા સિઝન હોય છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ જે સેવાઓ તંત્ર દ્વારા આપવામાં આવે છે તેનો ઉપયોગ વધારે કરવો જોઈએ। તેનું કારણ છે કારણ કે એક જ પબ્લિક ટ્રાન્સપોર્ટથી અનેક સ્થળ પર જઈ શકાય છે, તેથી ગાડી ખોટકવાનો કે એવો કોઈ વારો આવતો નથી અને લોકો તેમને સલામતીપૂર્વક તે લોકો તેમના સ્થળે જઈ શકે છે। ત્યારે અત્યારના તમે દ્રશ્યો જોશો તે રાવપુરા કોઠી 4 રસ્તાના છે ને અને જે પ્રમાણે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકો અત્યારે તે વરસાદમાં નીકળ્યા છે પોતાના કામ ધંધા માટે, રોજિંદાના એના માટે અને હાથમાં છત્રી લઈને દ્વિચક્રી જે વાહન છે તેના પર લઈને અત્યારે નીકળી રહ્યા છે। વરસાદ વરસતાની સાથે જ હવામાં ઠંડક પસરી છે। ધરતીપુત્રોએ આનંદની લાગણી અનુભવી છે। ત્યારે આવનારા જે હવે દિવસો છે ત્યારે જન્માષ્ટમીના પણ દિવસો છે। જન્માષ્ટમીના દિવસોમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે। જે દહીં હંડી તોડવા માટે જે લોકો છે તે એ કરતા હોય છે। એટલે ગોવિંદાના નાદ સાથે હવે આ વરસાદ જો ગોવિંદાના નાદ સાથે આ જો વરસાદ જો જન્માષ્ટમી સુધી પણ આવો ધીમી ધારે રહેશે તો લોકોમાં આનંદ વ્યાપશે। ત્યારે વડોદરામાં ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। લોકો રાહતનો શ્વાસ લીધો છે। ભારે ઉકળાટ બાદ લોકોને હવે આ ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રાહતનો શ્વાસ લેવા મળે। ત્યારે ધરતીપુત્રોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। આવનારા દિવસો હવે જન્માષ્ટમી છે, ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ ઠેર ઠેર ઉજવવામાં આવશે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જો તે સમયે પણ આવો વરસાદ વરસશે તો લોકો તેનો આનંદ ચોક્કસથી માણશે। કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।